હલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો હું આજે લઈને આવી છું તમારા માટે જ્ઞાન સહાયક યોજના, જે પ્રાથમિક શિક્ષણ માટેની ભરતી બહાર પડી છે 11 માસના કરાર માટે. તો કઈ તારીખે ફોર્મ ભરાવાના છે અને કઈ તારીખે મેરિટ બહાર પડવાનું છે અને કઈ તારીખથી એ લોકોને સ્કૂલમાં જોબ શરૂ થવાની છે, તે દરેક વસ્તુની માહિતી છે. તો શું છે સરકારી પરિપત્ર, તો ચાલો જાણીએ. જ્ઞાન સહાય યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. તો જ્ઞાન સહાયક જેમનો પગાર હશે 21,000 અને વયમર્યાદા આ વખતે વધારી અને 48 વર્ષે કરવામાં આવી છે. તો જે લોકોનું ખાલી ટેટ 2 કે પાસ 1 વાળા તો બધા આમાં લાગી જ જવાના છે. તો એ લોકોએ જ્ઞાન સહાયકમાં ભરવાની જરૂર નથી, પરંતુ ટેટ 2 વાળા જે છે તે લોકો જ્ઞાન સહાયકમાં ભરી શકે છે જ્યાં સુધી ભરતી ના આવે ત્યાં સુધી. તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, અનુદાનિત પ્રાથમિક શાળાઓ, મોડલ શાળાઓ ધોરણ 6 થી 8 તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં એટલે કે આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાય યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. તો ઓનલાઈન અરજી ક્યારે થાય છે તે જોઈએ. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ કે પછી ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. જો જાતે જશો, ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદ ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઓનલાઈન જ અરજી કરવાની રહેશે એમના સમય આધારે. તો ક્યારે કરવાની છે તો આપણે જોઈએ. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. તો શું શું જોઈશે આમાં? તો કે તમે જે અરજી કરો છો તેની પ્રિન્ટ કઢાવી લેવાની છે, ફોર્મ ભરો છો તેનું, ત્યારબાદ પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ચકાસણી પત્ર માટે હાજર રહેવાનું રહેશે. તો ક્યારે ફોર્મ ભરવાનું છે? ઓનલાઈન શરૂ કરવાની તારીખ 11/6/2026 થી 14 કલાકથી શરૂ થશે ફોર્મ ભરવાનું. તો ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ છે 11/6/2026, 14 કલાકથી શરૂ, એટલે કે 4 વાગ્યાથી શરૂ થશે. તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 17/6/2026, 23 અને 49 કલાક, એટલે કે 12 વાગ્યા સુધી. તો 11 તારીખથી 17 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે અને 17/6/2026 સુધી તમારી ઉંમર મર્યાદાની લાસ્ટ 17 તારીખ સુધીની ડેટ ગણાશે. ત્યારબાદ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે? તો બીજા દિવસે 17 એટલે કે 18 દિવસે ખૂબ તાત્કાલિક ધોરણે આ ભરતી શરૂ થાય છે. તો 18 તારીખે જ મેરિટ લિસ્ટ 14 કલાકે એટલે કે 4 વાગે જાહેર થઈ જશે. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ ક્યારે હશે? એટલે કે 18 તારીખે જેવું મેરિટ બહાર પડે એટલે 19 અને 20 તારીખે શનિવાર છે
તો શનિવારે તરત જ તમારે ડોક્યુમેન્ટની ચકાસણી કરવા જવાનું છે અને ત્યાં તમારે શાળાની પસંદગી પણ થઈ જશે અને રિપોર્ટિંગ પણ થઈ જશે. તો ખૂબ જ તાત્કાલિક ધોરણે એટલે કે 20 પછી તો તમારી નોકરી પાકી થઈ પણ જશે 20 તારીખ પછી. તો ખૂબ જ તાત્કાલિક ધોરણે સરકારે આ ભરતી કરી છે. તો જે મિત્રોને જરૂર હોય અને પગાર ધોરણ પણ સારું છે 21,000, તો અત્યારે કામ ચલાવવા માટે આમાં લાગી શકે છે. 21,000ની ભરતીમાં જે ટેટ 2ની હમણાં કોઈ ભરતી આવવાના એંધાણ તો છે નહીં. તો હમણાં ટાઈમ પરવારી જે લોકો ટેટ 2 પાસ હોય 1વાળા તો બધા આમાં લાગી જવાના છે. ટેટ 1ની ભરતી આવવાની જ છે. તો ટેટ 2વાળા એ લોકોની માટે આ ખૂબ જ સારામાં સારો એક મોકો મળ્યો છે. તો એ લોકો લાગી શકે છે. 21,000 સેલરી છે અને વયમર્યાદા પણ વધારીને 48 વર્ષ કરી છે. તો જે મિત્રોને જરૂર હોય નોકરીની તે 11 તારીખે ફોર્મ ભરી અને 20 તારીખ સુધીમાં તો એ લોકો મેરિટ બહાર પાડી અને શાળા પસંદગી પણ મળી જવાની છે. તો લાગી જજો નોકરીએ. જો તમને આવી માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.